જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સાહેબ નારાયણ. આ સરસ મજાનો એક દુહો ગાઈ નાખો. ગોકુળની ગલીઓનો ગોવાળ અને મથુરામાં મોજો કરે. તારા વિયોગનો વ્યવહાર અરે મને કઠણ લાગે કાનુડા. જય સ્વામી મિત્રો, કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળમાંથી છોડીને મથુરા આવી ગયા ત્યારે ગોકુળના લોકોને બહુ જ દુઃખ લાગ્યું કે અમને છોડીને વૈયા ગયા. એટલે આ દુહો ગવાણો છે કે ગોકુળનો ગલીઓનો ગોવાળ મથુરામાં મોજ કરે. મથુરા કૃષ્ણ ભગવાન વૈયા ગયા ને ત્યારે ગોકુળના લોકોને સહન ન કરી શકે એટલા બધા ચિંતામાં ઘેરાઈ ગયા હતા. કૃષ્ણ ભગવાન તો ભાઈ જેને હારે હોય એને જ હવનો આનંદ આવે ને, એટલે આપણે કૃષ્ણ ભગવાનને અખંડ સંભાળતા રહી, અખંડ એનો જપ કરતા રહી, એવી સ્વામિનારાયણ ભગવાનનો જપ કરતા રહી, ભોળાનાથને માનતા એના જપ કરતા રહી, માતાજીને માનતા તેનો કોઈ પણ દેવને જે માનતા હોય એનું સ્મરણ કર્યા કરી. મનુષ્યના અવતારમાં એ જ મોટો લાભ છે. બાકી આમાં એક તલ ભાર દાણો કોઈ અત્યાર સુધીમાં અજભવપતિ થઈ ગયા તોય કોઈ નથી લઈ ગયો અને ભિખારી કોઈ નથી લઈ ગયો. આ તો ખાલી જન્મ મનુષ્યનો અવતારમાં ભગવાન આપે છે કે જન્મ મરણના ફેરા ટાળવા માટેથી જ ખાસ અવતાર આપ્યો છે. આપણે જિંદગી જીવવા માટે કામ કરવું પડે, ખોરાક જોઈએ, આપણે ખાવા જોઈએ. એટલે એવું નથી કે તમે તપ કરવા બેસી જાઓ એટલે પછી તમારે કાંઈ કામ ન કરવું પડે. બધું કરવું પડે. કામ કરીએ તો જ આપણને ખાવા મળે, મકાન કપડાં બધું તો જ મળે. પણ એવું નથી કે 24 કલાક કામ જ કર્યા કરીએ. એટલે આનું કહેવાનું એ છે કે ભગવાનને ભૂલાઈને કાંઈ નકરું ન કામ કર્યા કરવું અને મનુષ્યના અવતારમાં જ જન્મ મરણના ફેરા ટળશે. બાકી 184માં પાછા ચક્કરમાં ફરતા ફરતા આવીશું ને ત્યાં તો મારા વાલા બહુ મોડું થઈ જાય. એટલે આના જન્મમાં ફેરો સુધારી લ્યો. આવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના અને બધા લોકોને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બસ તો ટિફિન લઈને ગયા છે એટલે બા માટે થેપલા, એક રોટલો અને દહીં વઘારવાનું છે. ભાઈ વઘારેલું દહીં ખાવાનું છે બાને, તો દહીંનો વઘાર થાય છે, જોઈ શકો છો. ચટણી, ધાણા જીરું અને હળદર, રાઈ, જીરું, આજ તો વાડીએ ટિફિન લઈને ગયા છે એટલે દહીંને થેપલા ને એક બાજરા કા રોટલા. દહીંનો વઘાર થઈ ગયો છે ભાઈ, જોઈ શકો છો. દહીંનો વઘાર રેડી. ચટણી, હળદર, ધાણા જીરું અને નિમક અને બા માટે થેપલા, નિમક. અને વધારે તીખું ખાવું હોય તો ચટણી નાખવાની. અને રોટલો થોડો થોડો અને થેપલા સાથ મેં ખાના ખાएगा. અમારા બા પણ જો જમવા આવી જશે. બા જય સ્વામિનારાયણ. આજ તો ટિફિન લઈને ગયા છે એટલે કઈ આપણે બેને ખાવાનું છે. દહીં વઘાર્યું થેપલા. કેમ લાગ્યું બા દહીં વઘારેલું દહીં ને થેપલા? સારું છે, સારું 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 છે ને બા? જય સ્વામિનારાયણ. હા વાડીએ આતી હાલે છે.
તે વળી ખેતરનો વિડીયો લેવો છે એટલે થોડોક બે દી પહેલાં મૂક્યો તો આજ લે કે ન લે કંઈ નક્કી નહીં ભાઈ. હા હા રોટલા મસ્તીના. જો. એક સળગયો, એક તાવડી મેં ને એક કાથરડ મેં. એ અમારા કાકી. જોઈ લો કઈ હા હું તે કાકી સારું છે ને. સારું હો. હવે આવો વેલા વેલા બેહવાય એક દી. હવે એક દી આવી બીજું હું નિરાતે નવરા થઈને તઈ. ઘણા દી થઈ ગયા. રેખા ભાઈ આવ્યા તઈ ઠેઠ આવ્યા હા થઈ આવ્યા તો એમ તો ઘણું થઈ ગયું. છે. હા એટલે કહું ઘણું થઈ ગયું. હા હું આ બીજી ત્રીજી વાર આવી ગઈ એટલે તમારે આવવું પડે ને હવે. હા હવે આવું જ પડે ને, ઈ તો ફરજિયાત છે. હા જીવને સો સો વાર સમજાવું જીવતું સ્વામી નારાયણ બોલ. તેડા કીર્તનના તારે આવશે, તારે જરૂર જાવું પડશે જીવતું સ્વામી નારાયણ બોલ. ત્યાં તો તારા લેખા લેવા છે, તારે જવાબ દેવા પડશે જીવતું સ્વામી નારાયણ બોલ. ત્યાં તો તારા ખાતા ખોલાશે, પુણ્ય કર્યું હશે કે પાપ જીવતું સ્વામી નારાયણ બોલ. મોગરિયુના મારજ પડશે, ત્યારે ઘનશ્યામ યાડા ફરશે જીવતું સ્વામી નારાયણ બોલ. જીવને સો સો વાર સમજાવું જીવતું સ્વામી નારાયણ બોલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ અમારા બાઈએ કીર્તન ગાયું કે જીવ તું સ્વામિનારાયણ બોલ. સો વાર સમજાવ્યું પણ સ્વામિનારાયણ બોલતા નથી. કેમ બા? હા અને કમેન્ટ હતા ને હારી હારી આવે છે બા. હા